નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતની અંદર 16 પાઠ પૂરા કર્યા અને 17મા પાઠનો પહેલો લેક્ચર છે એ આપણે ભણાવી ચૂક્યા છીએ વેકેશન પહેલાં. હવે આપણે 17મા પાઠનો બીજો વિભાગમાં આપણે આજે ભાષાંતર આગળ વધારવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર પતંજલિ અને પાણિની નામના બે ઋષિઓએ દરેક પદાર્થની સ્વાભાવિક સમાનતા જોવા મળે છે. જેમ કે લોખંડ છે, એમાંથી રણકાર ઉત્પન્ન થાય, તાંબામાંથી રણકાર ઉત્પન્ન થાય, આવી રીતે એક ગુણધર્મ હોય છે. એવી વાત આપણે આ પાઠ દ્વારા સમજ્યા હતા. તો આ પાઠમાં હવે આપણે પ્રથમ જે પેરેગ્રાફ છે એની વાત ભાષાંતરમાં કરેલી, છતાં આપણે એક વખત ભાષાંતર છે અને રિવિઝન તરીકે જોઈ લઈએ. સંસારે વિવિધા પદાર્થા સંતિ, સંસારમાં વિવિધ પદાર્થો છે. તદન્યથા સ્વર્ણ લોહાદય ધાતવ, જેમ કે સોનું અને લોખંડ જેવી ધાતુઓ. વટખદિરાદયો વૃક્ષા, વડલો અને ખેર જેવા વૃક્ષો. ગો ઘોટકાદય પશવ, ગાય અને ઘોડા જેવા પશુઓ. એ શું પુનઃ પ્રત્યેકમપી પદાર્થા ભિન્ના ભિન્ના ભવતી, આ પણ પ્રત્યેક પદાર્થો જુદા જુદા છે. તદન્યથા, જેમ કે સ્વર્ણ લોહાદયા ભિન્ના ભવતી, લોખંડ અને સોનું જુદું જુદું છે. અથઃ ચ પ્રત્યેકમ સુવર્ણખંડમ પરસ્પરમ આકારણ પ્રકારેણ ભિન્ન ભિન્ન ભવતી, છતાં પણ દરેક સોનાના ટુકડામાં આકાર અને પ્રકારથી જુદા જુદા જોવા મળે છે. વસ્તુતસ્તઃ, ખરેખર તો અસ્તિત્વ રૂપેણ સત્તારૂપેણ વા એતે પદાર્થા પરસ્પરા સંતિ પ્રતિયંતતે, ખરેખર તો અસ્તિત્વરૂપથી અને સત્તારૂપથી આ પદાર્થો એકબીજાથી જુદા છે. પરંતુ પ્રત્યક્ષ પરસ્પરમ ભિન્નેષુ પદાર્થેષુ અપી કિશ્ચિત સ્વાભાવિકમ આંતર્યમપી ભવતી, પરંતુ પ્રત્યક્ષ એકબીજા પદાર્થોથી કેટલાક રીતે સ્વાભાવિક રીતે સરખા જોવા મળે છે. તે પદાર્થા યદા ક્રિયાયામ પ્રયુક્તાઃ, તે પદાર્થો જ્યારે ક્રિયામાં પ્રયુક્ત થાય છે, તદા ત્યારે અસ્ય પ્રતીતઃ ભવતી, તેની પ્રતીતિ થાય છે. યસ્ય સિદ્ધાંતસ્ય ઉપદેશ દ્વાવિશંતિ વર્ષેભ્યઃ, આ સિદ્ધાંતનો ઉપદેશ 2200 વર્ષ પહેલાં આચાર્યણ પતંજલિના આચાર્ય પતંજલિએ સ્વકીય પોતાના વ્યાકરણ મહાભાષ્ય કૃતે, પોતાના વ્યાકરણ મહાભાષ્યમાં કર્યો હતો. તત્ર તે કથયતિ, તેમાં કહે છે કે સમાજેષુ સમાયેષુ સમવાયેષુ ચાસ્યતામ યુક્તુક્તે નૈવ કૃષા કૃષે સહાયતે, સમાજમાં સમાન રીતે ભોજન લેતા પાતળા લોકો પાતળા સાથે અને જાડા લોકો જાડા સાથે બેસતા હોય છે. યેષામ એવ કશ્ચિદ કૃતમહાંતાર્યમ તત્રૈવ સહાયતે, આ બધામાં પણ કેટલીક સમાનતા જોવા મળે છે. અર્થાત એટલે કે સામાજિક વ્યવહારમાં ભોજનાર્થમ નિમંત્રિતાઃ, ભોજન માટે નિમંત્રિત થયેલા, જનાઃ લોકો, આકારથી, પ્રકારંતસ્ય પ્રકારથી, ભિન્ના ભિન્ના ભવંતી, જુદા જુદા હોય છે. પરંતુ યદા તેષાં ભોજનવિધો પ્રવૃત્તિ, પરંતુ જ્યારે તે ભોજનની પ્રવૃત્તિ કરે છે, તદા તે સ્વકીયમ આંતરિકમ સમાનત્વમ પશ્યતઃ, ત્યારે તે પોતાની આંતરિક સમાનપણાને જોઈને પરસ્પરમ નિકટસન્ના ભવતી, એકબીજાની નિકટ હોય છે, એટલે એકબીજાની નજીક બેસતા હોય છે. આકારેણ કશ્ચિત કૃશઃ, આકારથી કેટલાક પાતળા લોકો, કૃશેન સહ ન તિષ્ઠતી, એટલે કે પાતળાની સાથે બેસતા નથી. ન કશ્ચિત પીનેન સહ, અને કેટલાક જાડા લોકો કાંઈ જાડા સાથે બેસતા નથી. એટલે કહેવાનો મતલબ એવો છે કે જ્યારે ભોજન સમારંભમાં કાંઈ એક પાતળાની લાઈન, એક જાડાની લાઈન એવું હોતું નથી. જેની સાથે ફાવતું હોય એની સાથે એ લોકો બેસતા હોય છે. પરંતુ યેષામ કશ્ચિદ કૃત અર્થમ, પરંતુ કેટલાક કંઈક હેતુને કારણે, અર્થાત પ્રયોજનકૃતઃ, કંઈક પ્રયોજન માટે સાદૃશ્યમ ભવતી, સરખાપણાને જોવે છે. તતઃ સાદૃશ્ય અનુસરંતઃ, અને એકબીજાના સમાનતાના ગુણને જોઈને તે એવ પરસ્પરમ નિકટસન્ના ભવંતી, તે એકબીજાની નજીક બેસે છે. માતુલકુલે સહ, મામાના કુળના લોકો મામાના કુળ સાથે, અને પિતૃતવ્યા પિતૃતવ્યે, અને કાકાના કુળના લોકો
કાકાના કુળની સાથે ઉપવિશંતી એટલે કે બેસે છે, નજીક બેસે છે. અને ઉપવિશંતી તિષ્ઠંતી એટલે કે જ્યારે કોઈ પડોશીઓની સાથે બેસે છે. તો અહીં સરખાપણાના ગુણને કારણે એકબીજાની નજીક લોકો બેસતા હોય છે. એવી રીતે જેમ મનુષ્યમાં હોય છે એવી રીતે પશુઓમાં પણ આવી સમાનતાનો ગુણ જોવા મળે છે. એવમેવ ગવાદીનામ પશુનામપી પ્રવૃત્તામ ભવતી. આવી જ રીતે ગાય વગેરે પશુઓમાં પણ આવી પ્રવૃત્તિ આપણને થતી જોવા મળે છે. ગાવો દિવસમ ચરિતવ્યો, ગાય દિવસે ચરીને, સાયંકાલે ગોષ્ઠેષુ સમાગત્ય, સાંજના સમયે પોતાના વાડામાં પહોંચીને, યો યસ્યાહા વત્સો, જેના જે વાછરડાઓ હોય છે, તેન સહ શેરે, તેની સાથે સૂવે છે. એટલે ગાયની સાથે, ભેંસની સાથે, એમ દરેક પ્રાણીઓ એકબીજાના કુળને ઓળખીને એની સાથે પોતે જોડાઈ જાય છે, એની સાથે રહે છે. એવું આપણને સમાન ગુણ પ્રાણીઓમાં પણ જોવા મળે છે. એવી રીતે પશુઓ મનુષ્યોમાં જેમ જોવા મળે છે એમ અચેતન પદાર્થોમાં પણ આવા સમાન ગુણ જોવા મળે છે. તો ગવાદીનામીવ અચેતનેષુ અપી પદાર્થાયશુ નિયમો અયમ દૃશ્યતે. ગાય વગેરે અચેતન પદાર્થોમાં પણ આવો નિયમ દેખાય છે. તદન્યથા જેમ કે લોષ્ટક્ષિપ્તો બહુવેગમ ગત્વા તૈવ તિર્યક ગચ્છતિ. જેમ કે માટીનું ઢેફું ફેંકીએ તો બહુ વેગપૂર્વક જઈને પણ ત્રાસું કે ઉપર જતું નથી. એની ગતિ કેવી જાય છે? સીધી જ જાય છે. માટીનું ઢેફું કોઈ દિવસ આડુંવળું ત્રાસું ફેંકાતું નથી. તો એ પદાર્થનો એક સમાન ગુણ છે. પૃથિવ્યામ પૃથિવ્યામ વિકાર વર્તતે. આ પૃથ્વીનો વિકાર છે, એટલે કે એનો ગુણ છે કે ઉપર કોઈ પદાર્થને ફેંકવામાં આવે તો એ સીધી જ નીચે જ આવે છે. ઇતિ કૃત્વા પૃથ્વીમેવ આગચ્છતિ. આવી જ રીતે તે પૃથ્વી તરફ પાછો ફરે છે. સાદૃશ્યવાત, તે એક સરખાપણાના ગુણને કારણે થાય છે. તથા જ્યોતિષામ વિકાર અર્ચિ. જેમ પ્રકાશનું કિરણ, અહીંયા વિકાર શબ્દ અર્ચિ એટલે કિરણ. જેમ પ્રકાશનું કિરણ આકાશ દેશે નિવાતે, જેમ આકાશમાંથી પ્રગટ થઈને સુપ્રજ્વલિતમ નૈવ તિર્યક ગચ્છતિ નવ આરોહતી. આ પ્રકાશનું આકાશમાંથી નીકળેલું કિરણ સીધું જ તે પૃથ્વી પર આગમન કરે છે, એ ઉપર જતું નથી. જ્યોતિષામ વિકારો જ્યોતિષરેવ ગચ્છાર્થ. એમ પ્રકાશનું કિરણ પણ પ્રકાશના સીધા ગતિના નિયમને અનુસરે છે. તો આમાં આપણને વસ્તુઓ કે પ્રકાશના કિરણોમાં પણ સમાનતાનો ગુણ જોવા મળે છે. એવમ અત્ર, અહીં આવી જ રીતે મહાભાષ્યકારા માનવીય વ્યવહારમ સિદ્ધાંત ઉપદિશંતિ. આવી રીતે મહાન ભાષ્યકાર એ આવો એક માનવીય વ્યવહારિક સિદ્ધાંતનો ઉપદેશ આપે છે. તેની સાથે ગુરુત્વાકર્ષણ સિદ્ધાંતમ, ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને પાર્થિવાગ્નિ, પૃથ્વી પરના અગ્નિ સાથે સૂર્યેણ સહ સંબંધ સિદ્ધાંત સૂચયતિ. સૂર્ય સાથે તેનો સંબંધનો સિદ્ધાંત સૂચવે છે કે પૃથ્વી ઉપર જે અગ્નિનો પ્રકાશ છે એ જ પ્રકાશ સૂર્યના પ્રકાશની સમાન ગુણધર્મ ધરાવે છે. એવો સિદ્ધાંત 2200 વર્ષ પહેલાં પતંજલિ નામના અને પાણિની નામના ઋષિઓએ આપણને આપેલો છે. તો અહીંયા બીજા પાઠનું ભાષાંતર પૂર્ણ થાય છે અને એના વિકલ્પના પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈએ. અહીં આપણને સંધિ અને સમાસ પણ આપેલા છે, એ પણ તમારે એક વખત પાકી બુકમાં લખવા જોઈએ. કેન રૂપેણ પદાર્થા પરસ્પરા ભિન્ના પ્રતીયંતે. શેને કારણે પદાર્થો એકબીજાથી જુદા જુદા દેખાય છે? તો આકારેણ, આકારથી એકબીજા પદાર્થો જુદા જુદા દેખાય છે. યદા પદાર્થ ક્રિયાણામ પ્રયુક્તવા ભવંતી તદા કશ્ય પ્રતીતિ ભવતી. જ્યારે ક્રિયામાં પ્રયુક્ત થાય છે ત્યારે શેની પ્રતીતિ થાય છે? તો કે સાદૃશ્યપણાની પ્રતીતિ થાય છે. સ્વર્ણાદય ખાલી જગ્યા સંતિ, એટલે કે સ્વર્ણ વગેરે ધાતવ સંતિ, તે બધી ધાતુઓ છે. પતંજલિ
પતંજલિ સ્થિતિકાલ કતિ વર્ષ પૂર્વમસ્તિ તો 22 વર્ષેભ્ય એટલે કે 2200 વર્ષ પહેલાં પતંજલિનો કાળ હતો. સમા શિવ અશ્યષ્ટામ ઇત્યુક્તે કૃષામ જના પરસ્પરમ નિકટસન્ના ભવંતી આંતરિક સમાન તત્વમ પશ્યંતઃ. સમાન રીતે એકબીજા લોકો એકબીજાની નજીક શા માટે બેસે છે? કારણ કે આંતરિક સમાનપણાને કારણે બેસે છે. પછી અહીંયા સંસારે ખાલી જગ્યા પદાર્થા સંતિ તો વિવિધાહ, ખાલી જગ્યા વ્યવહારે તો સામાજિકે વ્યવહારે એમ એની ખાલી જગ્યા પૂર્ણ કરવાની. એવમેવ ગવાદીનામ પશુભિઃ પ્રવૃત્તમ ભવતી ખાલી જગ્યા વ્યવહારિકમ સિદ્ધાંતોપદિશતિ માનવીયમ આકારેણ પ્રકારેણ જનેન કૃષેન જનેન સહ તિષ્ઠતિ. તો આવી રીતે એનું ભાષાંતર અને એના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમારે લખવા જોઈએ. અહીંયા આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર, આવજો.